તમે મારા છો તમારો હું શું સાહેબ લોકોને અત્યાર પછી પંચાયત ઇન્વોલ્વ કરતા ના નહીં જો એક વસ્તુ છે જે જગ્યાનું ના ના પણ એમાં તમે પંચાયત વારી કરી હું કરવા બોલો કે પંચાયત ભાગીદારી છે મારી પંચાયત પણ એના પેલા તમે તો હમણાં ઉજાગર કર્યું મેં તો 11મા મહિનામાં કર્યું સાહેબ તમે જુઓ આ તો કઈ ને કલેક્ટર નહીં કરતો કલેક્ટર ને કહીશું અમે એટલે ખાલી તમે કાનુભાઈ ને બદનામ કરો કાનુભાઈ ને સારું હતું એમ બદનામ હું પોતે શું સાહેબ જુઓ નથી મારે ભૂલ હોય તો ગેરસમજ છે આમાં ગેરસમજ નથી સાહેબ તમે વડીલ તરીકે મારા બાપ તરીકે તમે એવું બોલ્યા કે પેલા પંચાયત ઇન્વોલ્વ છે પંચાયત કેવી રીતે ઇન્વોલ્વ પંચાયતો એક નહીં બધી પણ એની વાત કરી પંચાયતો બધી પંચાયતોની વાત મીડિયા વાળા વિડીયો છે સાહેબ આ તો કઈ આખો પંચાયત તમે સબૂત બતાવો ને મને હમણાં હું જાહેર તમે તો રાજકારણમાં છો મારી પાસે રાજકારણ નથી પંચાયત જિલ્લો હોય ને સાહેબ તો આજની તારીખે જાહેર ગામ બી છોડી દો સાહેબ ભરૂચ જિલ્લો છોડી દેવો તૈયાર છે એટલું આજની તારીખે યાદ કરું લોકોને લૂંટવા વાળા માણસ નથી ભાઈ મીડિયા વાળા બધું બતાવજો ને તમે બી ફૂટી ના જતા રાજકારણના દબાણના લીધે તો જ વિડીયો ઉતારજો તો નહીં ઉતારતા સાચી વાતમાં મારા છોકરાને બી કહી દે કે તું લુચ્ચો છે એમ હા મારી પાસે પુરાવા છે એટલે હું બોલી શકું બાકી સંસદ સાહેબ પાસે મારેથી બોલાય ના ના પંચાયત એટલે મારા છોકરાની ઓળખ છે ને એક વ્યક્તિગત થયું સાહેબ પણ એ જુઓ સાહેબ તમે જુઓ પેલા પછી બૂમો પાડો જુઓ કઈ તારીખનું છે અમે આજે જ કલેક્ટર ને કહી આત્મપત્રના આધારે આજે બરોબર જુઓ સાહેબ પ્રાંત વાળા આવ્યા તમને જાણ નથી કરી તમે આવ્યા અમને જાણ નથી કરી કેમ અમે પડવાડિયા પંચાયતના નાગરિક નથી એટલે જ તો એમણે કીધું કે બારના લોકોને દોડી આવીને બૂમો પાડો એનો કોઈ મતલબ એવી રીતે ભ્રષ્ટાચાર ના દૂર થાય ગામના લોકોને હંગાત રહેવું પડે સરપંચ વિરોધ હોય તેને બી કરવું પડે મારા આમાં 7 સરપંચ ઉભા રહેલા